બક્સરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની 3 વર્ષની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ. બક્સરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોની 3 વર્ષની મુદત પૂર્ણ થતાં 34 ઉમેદવારો વચ્ચે 605 વેપારીઓએ મતદાન કરી 15 ઉમેદવારોને વિજેતા જાહેર થયા. ચૂંટણીમાં નવ યુવાનો હોવાથી શહેરમાં પ્રશ્નોને કામને વાંચા મળે છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે અમરેલી જિલ્લાના બક્સરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોના 3 વર્ષની મુદત પૂર્ણ થતાં ચૂંટણી યોજાઈ. બક્સરા શહેરમાં ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીની મુદત પૂરી થતાં 34 ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ત્યારે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં કુલ 34 ઉમેદવારો વચ્ચે 605 વેપારી મતદારો મતદાન કરી આપશે. ફેસલો ચેમ્બર ઓફ કોમર્સમાં 15 ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં હોય ત્યારે હાલ હોદ્દેદારોની 3 વર્ષની મુદત પૂરી થતાં આ ચૂંટણી પ્રક્રિયા યોજાઈ. વેપારીઓમાં ઉત્સાહ જોવા મળ્યો. મતદાન સવારે 9 થી 5 સુધી યોજાશે. ચૂંટણી પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે. વિજેતા ઉમેદવાર સહિત લોકોની ઉપસ્થિતિમાં કારોબારી સમિતિ યોજાશે. આ વખતે ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં 9 યુવાનો હોવાથી શહેરના પ્રશ્નોને વાંચા મળશે. બ્યુરો રિપોર્ટ અશોક મણવર, અમરેલી. બગસરા શહેરની અંદર બગસરાના વેપારીઓ ચેમ્બર્સ ઓફ કોમર્સની આજરોજ ચૂંટણી છે. ચૂંટણીની અંદર 34 ઉમેદવારો ઊભા છે. 34 પૈકીના 15 ઉમેદવારો વિજય થશે અને સાંજે 5 વાગ્યા લગી મતદાન ચાલુ રહેવાનું છે. ત્યારબાદ 8 વાગે રિઝલ્ટ આવવાનું છે. 8 વાગે રિઝલ્ટ આવ્યા બાદ તમામ વેપારીનું એક સ્નેહ મિલન છે. સ્નેહ મિલન બાદ ભોજન સમારંભ પણ આયોજન કરવામાં આવેલ છે. બગસરાની અંદર એક તો ખુશીની વાત એ છે કે નવયુવાનો ચેમ્બર્સ ઓફ કોમર્સની ચૂંટણી લડી રહ્યા છે અને આ એજન્ડા સાથે આ ઇતિહાસમાં બગસરાની ચેમ્બરમાં ઇતિહાસમાં પ્રથમ વખત નવયુવાનો જોશે અને હોશેથી ચૂંટણી લડી રહ્યા છે. અને વેપારીનો એટલો બધો પ્રેમ છે કે જે આજે મતદાન કરવા લોકો સવારથી જ લાઇનમાં ઊભા રહી ગયા છે. તો આ વેપારીના પ્રાણ પ્રશ્નોને લઈને, જટિલો પ્રશ્નોને લઈને આ વેપારીની ટીમ, નવનિયુક્ત ટીમ જે પણ સારું એવું કામ કરે, બગસરા માટે કામ કરે એવી આશા સાથે જય હિન્દ, જય ભારત. બગસરા ચેમ્બર ઓફ કોમર્સની આજે મતદાન થવા જઈ રહ્યું છે. 34 ઉમેદવારોમાંથી 15 વિજેતા થવાના છે. જે વેપારીઓ આજ વખતે નક્કી કરવાના છે કે ભાઈ કોને આજ વખતે ચેમ્બરનું સુકાન હોપવું હોય. આજ વખતે બધા જ લોકો પોતપોતાના એજન્ડાઓ લઈને આવ્યા છે. અમારી પણ એક વેપારી પેનલ છે. અમે પણ એક એજન્ડા લઈને આવ્યા છીએ. વેપારીના પ્રાણ પ્રશ્નો હોય, વેપારીની ઉચ્ચ કક્ષાએ રજૂઆતો હોય, જ્યારે કોઈ સંસ્થા દ્વારા નાની મોટી કન્નડગત હોય તો એ અમે દૂર કરવા માટે અમે સંકલ્પ લીધો છે કે સરકાર સુધી આપની રજૂઆતો પહોંચાડશું. અમારા બગસરા શહેરની ઘટતી માહિતી એવી છે કે અમને રેલવેનો અમારા વેપારીમાં એક માગ છે. સર્વપ્રથમ રેલવેની પૂરતી માગણી આપણે મેકવાની છે. તો એમાં પણ અમે સૂર પુરાવ્યો કે અમે કેન્દ્ર સુધી આપની રજૂઆતો લઈને જશું અને એમાં કોઈ પણ પ્રકારની કચાશ નહીં રાખીએ. આજે 9:30 થી 5 વાગ્યા સુધી મતદાન છે અને પછી એમનું મતગણતરી કરવામાં આવશે અને એમાંથી વિજેતા થશે એમને જાહેર કરવામાં આવશે. અને પછી એક સ્નેહ મિલન છે ચેમ્બર ઓફ કોમર્સનું, જે જૂના સભ્યો છે એના દ્વારા જ આયોજન કરવામાં આવેલું છે અને પછી નવાને એનું સુકાન સોંપવામાં આવશે.